જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ 2026માં આવતો અધિક માસ, પુરુષોત્તમ માસ કે મલ્લ માસ આવી રહ્યો છે. 2026 આમ તો વર્ષમાં 12 માસ હોય છે, પરંતુ 13 માસનો થાય છે આ પુરુષોત્તમ માસ. ક્યારે પડે છે પુરુષોત્તમ માસમાં? શું કરવું, શું ન કરવું, તે સર્વે કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મંગલ ભગવાન વિષ્ણુ, મંગલ ગરુડ ધ્વજે, મંગલ પુંડરીકાક્ષાય, મંગલ તનોહરી. બોલો મંગલ મૂર્તિ ભગવાન નારાયણની જય. પુરુષોત્તમ માસ ભગવાનની જય. મિત્રો, પુરુષોત્તમ માસમાં એટલે કે અધિક માસ મલ્લ માસ પણ કહેવાય છે. મલ્લ માસ એટલા માટે તે વધારાનો માસ છે. અને પુરુષોત્તમ માસ દર 3 વર્ષે આવે છે અને 3 વર્ષ હવે થવા જઈ રહ્યા છે. 2026ની સાલમાં પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. આ પુરુષોત્તમ માસમાં માંગલિક કાર્યો વર્જિત છે, પરંતુ ભગવાન શ્રી નારાયણની ભક્તિ, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ ઉત્તમ ફળ આપનારી છે. પરલોકનું ભાતું બાંધવા માટે પુરુષોત્તમ માસ આવે છે. એવું પણ કહેવાય છે કે સર્વે પાપોને નષ્ટ કરીને અંતે દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરવા માટે પુરુષોત્તમ માસ આવે છે. દર 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે છે. એટલે કે જેમ કે ચંદ્ર કેલેન્ડર અવધિ 354 દિવસની હોય છે, સૂર્ય કેલેન્ડર અવધિ 365 દિવસની હોય છે, ત્યારે વર્ષે 11 દિવસનું અંતર વધતું જાય છે, જે 3 વર્ષે એક માસ તૈયાર થાય છે, જેને આપણે અધિક પુરુષોત્તમ માસ કહીએ છીએ. આ અધિક પુરુષોત્તમ માસ 2026માં જ્યેષ્ઠ માસ આવે છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર તારીખ 17 મેથી તારીખ 15 જૂન સુધી જ્યેષ્ઠ માસ પુરુષોત્તમ માસ આવે છે. જેઠ માસ એટલે કે જેમાં પહેલો જેઠ છે તે પુરુષોત્તમ માસ હશે અને બીજો જેઠ છે તે નિજ જ્યેષ્ઠ હશે. આ 2 જેઠ માસમાં પહેલો માસ પુરુષોત્તમ માસ તરીકે ઉજવાય છે, જેમાં ભક્તિ, જ્ઞાન, પવિત્ર તીર્થોનું સ્નાન, દાન, જપ અને તીર્થનું કરવામાં આવશે. શુભ મનાય છે. ઘરે બેઠા પણ ભગવાનની ભક્તિ કરીને, ધૂન દોળ ગાઈને, મંત્ર જાપ કરીને પ્રભુની નજીક રહેવા માટેનો આ પુરુષોત્તમ માસ મુક્તિ દેવાવાળો છે. પુરુષોત્તમ માસ આ પુરુષોત્તમ માસમાં વિવાહ, ગૃહ પ્રવેશ, મુંડન, નામકરણ જેવા નવી પ્રોપર્ટી ખરીદવા, વેચવી કે નિસંદેહ મનાય છે. કારણ કે અત્યારે અધિક માસ છે, જેમાં કોઈ તિથિવારનો કોઈ ફળ રહેતું નથી. એટલા માટે આ માસમાં લૌકિક કાર્ય કરાતા નથી, પરંતુ ભગવાન વિષ્ણુની પૂજા, ઉપાસના, દાન, જપ, તપ, ગુરુ સેવા, ગૌ સેવા, પશુ પક્ષીની સેવા, દાન, પુણ્ય કરવાની અધિક લાભ થાય છે. આત્મનું કલ્યાણ થાય છે. જન્મ મૃત્યુ સાર્થક થઈ જાય છે. આ અધિક માસ રામાયણ ગ્રંથ છે, શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, ગીતાજીનો પાઠ છે, તેવા શુભ ગ્રંથોનું વાંચન કરવું, દાન કરવું શુભ મનાય છે. કારણ કે આ માસ તેમાં માસની રીતે સમક્ષ થવા માટે, ઈશ્વરની નજીક થવા માટે આ માસ 30 દિવસ સુધી ઈશ્વરની ભક્તિ કરી ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે, સાથે જ પોતાની આત્મનું કલ્યાણ કરી શકે છે. અધિક માસ શા માટે કહેવાય છે? કોઈ માસની તિથિ, વાર, સ્વામી હોય છે, ઈષ્ટ દેવતા હોય છે. જ્યારે 3 વર્ષે અધિક માસની ઉત્પન્ન થાય છે, ત્યારે તે માસ પોતાને અનાથ જાણવા લાગ્યો અને તે ભગવાન વિષ્ણુ પાસે જઈને આજી કરવા લાગ્યો કે હે પ્રભુ, હું તે અનાથ છું, મારો કોઈ સ્વામી નથી. હે પ્રભુ, તો મારું શું થશે? ત્યારે ભગવાન નારાયણ કહે છે કે જે ભક્ત વત્સલ કહેવાય છે, કૃપા નિધાન કહેવાય છે, આ સૃષ્ટિના પાલન પોષણ કરતા દેવતા મનાય છે, તેઓ પ્રસન્ન થઈને આ મલ્લમાસને કહે છે કે હે માસાપતિ ધીન, આજથી હું તને મારું નામ આપું છું, જે ઉત્તમમાં ઉત્તમ છે. પુરુષોત્તમ માસ પણ ઉત્તમ છે, તેવું પુરુષોત્તમ માસ નામ આપ્યું છે. ત્યારે પુરુષોત્તમ માસ અત્યંત પ્રસન્ન થયા અને તેઓએ પણ
3 વર્ષે પુરુષોત્તમ માસનું રૂપમાં પૂંજાવા લાગ્યા. એટલા માટે જ કહેવાય છે કે જેને ભગવાનને સ્વયં પોતાનું નામ આપી દીધું તેમાં જન્મ મૃત્યુ કેટલું સાર્થક થઈ જાય છે. એટલા માટે આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પૂજા અર્ચના કરવી શુભ મનાય છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પુણ્ય પુરુષોત્તમ કહેવાય છે. માટે ભગવાન નારાયણ આમ તો કોઈ પણ સ્વરૂપની પૂજા અર્ચના કરી શકાય છે. આપણા ઈષ્ટદેવની ઈશ્વર ભાવના ભૂખ્યા છે. ભાવથી પ્રેમથી કરેલું નામ જપ અથવા પૂજન અથવા માનસિક સેવાથી પણ પ્રભુને અત્યંત પ્રસન્ન થાય છે. આ પુરુષોત્તમ માસની સર્વે ભક્તોને શુભકામના, મંગલ કામના. એવા પુરુષોત્તમ માસ પ્યારા જય થાવ મિત્રો. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવાય ધીમહિ. ભગવાન વિષ્ણુની જય મિત્રો. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.